ઉત્તર ગુજરાત સહિત રાજ્યના વિવિધ જિલ્લામાં વરસાદી જમાવટ જામી છે। 24 કલાકમાં 199 તાલુકામાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે। સૌથી વધારે રાજકોટના જામકંડોરણામાં 5.6 ઇંચ વરસાદ નોંધાયો, તો સાબરકાંઠાના ઈડરમાં 5.5 ઇંચ વરસાદ ખાબક્યો છે, તો બનાસકાંઠાના ધાનેરામાં 5.2 ઇંચ વરસાદ ખાબક્યો, ધોરાજીમાં 4.6 ઇંચ વરસાદ, જામનગરના જોડિયામાં 4 ઇંચ વરસાદ વરસ્યો, તો 34 તાલુકામાં 2 ઇંચથી વધારે વરસાદ ખાબક્યો। કચ્છ, જામનગર, સુરેન્દ્રનગરમાં પણ વરસાદે ધબાટી બોલાવી હતી। કચ્છના મુન્દ્રામાં 24 કલાકમાં 3.86 ઇંચ વરસાદ નોંધાયો, જામનગરના લાલપુરમાં 3.7 ઇંચ વરસાદ, તો સુરેન્દ્રનગરના વઢવાણમાં 3.46 ઇંચ વરસાદ ખાબક્યો છે। રાજ્યના 13 તાલુકામાં 3 ઇંચથી વધારે વરસાદ વરસતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી।